નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરામાં સ્વયં સૈનિક દળ સંગઠન દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 1 જાન્યુઆરી 1818ના ઐતિહાસિક દિવસે ફક્ત 500 મહાર સૈનિકોએ 28,000 પેશવા સૈનિકોને ગાજર મૂળાની જેમ કાપીને યુદ્ધમાં વિજય હાંસિલ કરેલ તે દિવસને યાદગાર બનાવવા અને અનુસૂચિત સમાજ સુધી સાચો ઇતિહાસ પહોંચે તે હેતુસર સ્વયં સૈનિક દળ સંગઠનના ભીમ સૈનિકોના ડ્રેસ કોડમાં રેલી યોજી હતી, જેમાં નાના બાળકો, મહિલાઓ અને ભીમ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી ભાયલી ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી હતી અને જય ભીમ જય જોહર, કેટલા રે કેટલા, ચોથા ભારત જેટલાના સૂત્રોચ્ચાર અને વિજય સ્તંભ સાથે નીકળેલી આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। રેલી બાદ મહાસભા યોજાઈ હતી, જેમાં 1 જાન્યુઆરી 1818 ભીમા કોરેગાંવના યુદ્ધમાં 500 મહાર યોદ્ધાઓએ 28,000 પેશવાઓની સેનાને હરાવી વિજય હાંસલ કર્યાની શૌર્ય ગાથા જણાવવામાં આવી હતી અને બાબા સાહેબને મહાસલામી આપવામાં આવી હતી। આજનો દિવસ એમ તો આજે 31 ડિસેમ્બર છે, પરંતુ આજે કાર્યક્રમ થઈ રહ્યો છે એ આવતીકાલનો દિવસ છે, એના અંતર્ગત થઈ રહ્યો છે। 1 જાન્યુઆરી છે આવતીકાલે। આજથી 205-6 વર્ષ પહેલાં 1 જાન્યુઆરી 1818ના દિવસે ભારત દેશની અંદર જે ભીમા કોરેગાંવ છે, જે પૂનામાં ભીમા નદી છે એના કાંઠે કોરેગાંવ કરીને ગામ છે, ત્યાં આગળ એક અવિશ્વનીય, અદ્વિતીય એક યુદ્ધ ખેલાયેલું હતું અને એની જાણકારી ભારત દેશના બધા લોકોને હશે કે નહીં ખબર નહીં, પણ ભારત દેશના જે મૂળ નિવાસી લોકો છે એમના સુધી આ માહિતીની ચોક્કસ જાણકારી નથી। તો એ ભારત દેશના જેટલા પણ મૂળ નિવાસી લોકો છે એમના સુધી આ વાત પહોંચે એના અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવે છે અને સ્વયં સૈનિક દળ એસડીના માધ્યમથી ગુજરાત રાજ્યની અંદર દર વર્ષે આ પ્રકારે ઓછામાં ઓછા 20 થી 25 જિલ્લાઓમાં આ કાર્યક્રમ થાય છે।